નો શું વાંક આવ્યો છે તો જીવ હોતો લઈ લીધો એને વાંક હોત તો ઘીરે મૂકી ગયા હોત તો ફોન કર્યો તો એમ તેડી આવે આવો જીવ હોતો કોઈ નો કાઢી મુકાય ભરતભાઈ 1.5 મહિનાથી સતત ને સતત આખા પ્રશાસન સામે ન્યાય માટે ગુહાર લગાઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક તપાસના નામે ઢીંડક ચલાવવામાં આવતું હોય એવું લાગે છે. ત્યારે આજે સમગ્ર અમારી ટીમ મુકેશભાઈ રાજપરા હોય, પરસોત્તમભાઈ રાઠોડ હોય અને આખી અમારી ટીમ સાથે ભરતભાઈને ન્યાય માટે અમે કલેક્ટરને આવેદન આપી અને એ બાબતની ચોક્કસતાઈથી તપાસ થાય અને જે કોઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને એમના દ્વારા એસપી સાહેબને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની તપાસ થાય અને અમારા જે વિક્રમભાઈની હત્યા થઈ છે એનો યોગ્ય ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે. જો ટૂંક સમયમાં 1 વીકમાં જો આની યોગ્ય ન્યાય અને યોગ્ય તપાસ નહીં થાય તો આ સમિતિ અને એમના પરિવાર દ્વારા અહીંયા ધરણા પ્રદર્શન કરવાનું અમે અહીંથી જાહેર કરીએ છીએ. આવળિયા ભરતભાઈ લીંબાભાઈ. ભરતભાઈ, કંઈક તુરખામાં આપના દીકરાની કંઈક મોત થયું છે અને એ બાબતે આવેદન આપવા આવ્યા છો, શું આખી ઘટના શું બની હતી? મારો છોકરો ને તુરખા ભણતો હતો પણ એને હત્યા કરવામાં જ આવેલી છે. બરાબર, આપણને પૂરેપૂરો શક છે ગૃહપતિ અને ત્યાંના ટ્રસ્ટની, પણ એ કઈ સરકારે અમને ન્યાય આપતી નથી. એટલે અમારી એ માંગણી છે, લાગણીની માંગણી કે અમને ન્યાય મળે. એટલે તમને કઈ રીતે જાણતી તમારા દીકરાની હત્યા થઈ છે? એટલે મને ફોન આવ્યો હતો 2-2:30 વાગ્યાના ગાળામાં કે તમારા છોકરાને કે થોડુંક માથામાં વાગી ગયું છે, એટલે પછી તમે કે દવાખાને આવો બોટાદ. બોટાદ પછી સોનાવાલામાં હું આવ્યો પણ છોકરામાં કંઈ હતું નહીં. છોકરાનું મૃત્યુ પહેલાં જ થઈ ગયેલું હતું, પણ આ તો ખાલી દેખાવ કરવા અમને ત્યાં બોલાયા હતા. બરાબર, પછી મેં ડૉક્ટરને પૂછ્યું એટલે ડૉક્ટર કે તમારો છોકરો અહીંયા આવ્યો ત્યારથી આમાં કંઈ હતું નહીં, મરી ગયેલો છે છોકરો, આમાં જીવ વિજય ગયેલો હતો. બરાબર, પણ હતું નહીં. એટલે હું ગયો એટલે પછી મેં ડૉક્ટરને પૂછ્યું એટલે ડૉક્ટરે મને એવું કીધું કે આમાં કંઈ છે નહીં. તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે અમારા છોકરાને ન્યાય મળે. બરાબર, અને મને પૂરો ડાઉન છે કે ત્યાંના ગૃહપતિ અને ત્યાંના જે ટ્રસ્ટી છે એમનો પૂરેપૂરો મૂળ ટૂંકમાં આમનો હોદાયનો હાથ છે. બરોબર, જેમ બને એમ અમારા છોકરાને ન્યાય મળે.